જય ગૌ માતાજી. શ્રી ગોરવર્ધન ગૌશાળા જામ ખીરસરા. મિત્રો, આજે આપણે ગૌશાળામાં ગાય માતાજીનું અવસાન થયું છે, તો એમની આજે આપણે સમાધિ આપી રહ્યા છીએ. મિત્રો, ખૂબ સરસ વાત એ છે કે ગૌશાળાના કમિટીના સભ્યો અને સરપંચ બધે જે મળીને એક એવો એને સુંદર મજાનો વિચાર આવ્યો કે આપણે ગૌ માતાને સમાધિ દેવી જોઈએ. મિત્રો, એ લાડલી એવી ગૌ માતા હતી, બધાને ગામમાં બધાને પ્યારી એવી ગૌ માતા હતી. ખાસ કરીને જે રાણી માતા જ્યાં રહેતા ત્યાં આ ગાય માતા બિચારી જાતી અને ત્યાં બટકું રોટલો ખાય અને પાછી તે ગૌશાળે આવતી રહેતી. મિત્રો, એક માતાનું અવસાન થયું છે આજે આપણે, ત્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે અવસાન થયું છે માતાજીનું, એક ગાય માતા. મિત્રો, એના વિશે તો આપણે શું મિત્રો બોલી શકીએ, આપણી પાસે શબ્દો નથી એને બોલવા માટેના. અત્યારે ઘણા બધા લોકો ઉપસ્થિત છે, બધાની આંખોમાં મિત્રો આંસુ જ છે. ખૂબ દુઃખની વાત છે કે આજે આપણે એક માનું અવસાન થયું. મિત્રો, જેમના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે એવી આપણી માતાજી ગૌ માતા. અને મિત્રો, આજે એની સમાધિ આપણે અત્યારે દઈ રહ્યા છીએ. ગૌશાળાની જસ્ટ બાજુમાં જ આપણે એની સમાધિનું કામ ચાલુ છે. અત્યારે હાલમાં સમાધિ એની ચાલી રહી છે. તો મિત્રો, જે લોકો આમાં જોડાણા ના હોય સમાધિમાં, તે મિત્રો વિડીયોના માધ્યમથી માતાજી આપણે ગૌ માતાજીના દર્શન કરી લેજો. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી બીજા લોકો પણ સમાધિનો લાભ લઈ શકે. અને મિત્રો, કોમેન્ટમાં જય ગૌ માતાજી બધા લખી દેજો અને સમાધિનો પણ લાભ લઈ શકે બીજા પણ મિત્રો. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ગૌ માતા.